હું ગાયત્રી વિશાલ ચાંપાન એરિયા યશવી ફાઉન્ડેશન દ્વારા કહેવા માંગુ છું કે અમે ગત વર્ષે 2024ના દિવસે તે વર્ષમાં અમે પહેલાં સમૂહ લગ્ન કરાવ્યા હતા 20 દીકરીઓના. આ વર્ષે 2025માં અમે 51 છોકરીઓના લગ્ન કરાવીએ છીએ, જેમાં માતા પિતા વિહોણી, પિતા વિહોણી, માતા પિતા હોવા છતાં અમુક કારણસર જે કરી શકે એવું નથી, તો એ છોકરીઓને અમે લાભ આપ્યો છે સમૂહ લગ્નમાં બેસવા માટે. આજે અમે 1 મેના રોજ સમૂહ લગ્નમાં અમે મહેંદી પ્રસંગ રાખ્યું છે. મારું નામ છે ગામિત તન્વી. હું આજે બહુ જ ખુશ છું કે આજે આટલું સારું અરેન્જમેન્ટ રાખ્યું છે અને હું યશમી ફાઉન્ડેશનને થેન્ક યુ કહેવા માંગુ છું કે આ બધી ફેસિલિટી રાખી પણ છે અને મારા જેવી પણ છે કે વગર મા બાપની છોકરીઓ એ આ ફંક્શનમાં આજે જોડાઈ છે ને હું બોલી પણ નથી શકતી કે અંદરથી હું એટલી ખુશ છું ને બસ ખાલી એટલું કહેવા માંગુ છું, થેન્ક યુ યશમી ફાઉન્ડેશન. બસ એક ही सितारा બદલે મેં દે દિયા. તૈયારી તો અમે એવી ઝીણવટ રાખી છે કે જે આપણે ઘરના એક પ્રસંગ માટે તૈયારી કરતા હોય, અમે એવી 51 દીકરીઓ માટે એવી ઝીણવટભરી તૈયારી રાખી છે. ઓ સજણા મેં તેરા તું મેરી હો ગઈયા, ઓ સજણા. દીકરીઓના ચહેરા પર તો તમે ખુશી જોઈ નહીં શકતો, ખુશીના આંસુ આવી ગયા છે છોકરીઓના મોઢા પર તો અત્યારે. કોયલ બેઠી કોટલે મેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે જોને. કોયલ બેઠી કોટલે મેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે. કે આ તૈયારી આ વર્ષે કરી છે એવી જ તૈયારી અમે આવતા વર્ષે પણ કરશું. यशवी फाउंडेशन द्वारा 51 लड़कियों की शादी किया जा रहा है, जो कि उनमें से मैं भी एक हूँ. आज के डेट में हम मेहंदी रस्म रखी गई है यहाँ पर और मेहंदी रस्म में 51 लड़कियों की मेहंदी रस्म है यहाँ पर. यशवी फाउंडेशन का बहुत बहुत थैंक यू. તારી વાલી આવાતો માવી તે મારી રાતો મારા ગીતોનો અનહદ સહારો છે તું. तेरी ओर मैं चलूं, तेरे संग मैं रहूं, चाहे बदले ये दुनिया बदले ज़माना साथ ये निभाना. 4 મેના રોજ અમે સમૂહ લગ્ન રાખ્યા છે. એ દિવસે છોકરીઓને કરિયાવરથી માંડીને એ લોકોને જે વિચારેલું હતું એ રીતથી એન્ટ્રી કરાવીએ છીએ અને દરેક રીતના સમૂહ લગ્નમાં કરિયાવર તરીકે આપતા કબાટ, ફ્રીજ, ટીવી, હરેક વસ્તુ ઝીણામાં ઝીણી વસ્તુ ધ્યાન રાખીને અમે છોકરીઓ માટે કર્યું છે યશવી ફાઉન્ડેશન દ્વારા.